યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ઠંડી તો જોરદાર પડે. તમારે ત્યાં છે લગભગ. અને આ રીતનું વાતાવરણ અમારા ખેતરમાં જોઈ લો. બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે એટલે દિવસ કમ્પ્લીટ ઉગતો નહીં. જોઈ લો તો અમે કમ્પ્લીટ ટાઈમ કેટલા વાગ્યા? સવારના 9 વાગી ગયા પણ હજુ ઊંધી કોઈ ગમઘોર કરેલું બધું. ધુમ્મસ એકલું ધુમ્મસ જેવું વાતાવરણ છે. 9 વાગી ગયા તો આ રીતનું વાતાવરણ છે. ઠંડી એટલી બધી છે નહીં પણ ઉપર વાદળા છે ને એના લીધે આખું વાતાવરણ એ ટાઈપનું થઈ ગયું. અને હમણાં આવ્યો ખેતરમાં. અચ્છા, આજે 23 ડિસેમ્બર કિસાન દિવસ. તો આપણે ખેતીવાડી માટે જોઈ લો ઘઉં આટલા થયા. હવે ઉગ્યા જે થોડા લેટ પડી ગયા. મંદિર તો આપણે બ્લોગમાં બતાવીએ જ છીએ. ચામુંડામાનું જેટલી વાર બ્લોગ બનાવીએ ખેતરમાં એટલી વાર. બાકી મસ્ત વાતાવરણ છે. ઝાટકો ચાલુ હોય. હવે સવારમાં હવે બંધ કરી દીધું. અને સૂર્યકિરણ વાળો છે ને અને આ રીતે ધુમ્મસ જેવું વાતાવરણ ને તો જલ્દી કરીને ચાર્જિંગ થાય નહીં. ચાર્જ ના થાય બેટરી એટલે ડાઉન બતાવે લાલ કલરમાં. એટલે આખો દિવસ બંધ રાખવું પડે. આખો દિવસ બંધ રહે કમ્પ્લીટ ચાર્જિંગ થોડું થોડું લગાર લગાર થઈ જાય એમ કરીને પાછી આખી રાત નીકળી જાય. तो पहली बाजू तो नीचे उतरे और तमने बताओ केवा गऊ गया मस्त. ये है बोतल हमारे कालनी वॉच पड़ी है भले पड़ी. आ रीते बधी जगह जो कुवाड़ियों पावड़ो ए रीते छूटा पड़े. फुवारा आ रीते पड़े सीटे सीटे वगर कामना जेटला चाले एटला कम्प्लीट तो पड़े. बाकी बधा साइड में पड़े. आ रीते गऊ तमने बतावुं जोईए. बरोबर नहीं देखाय. आगळ पीधेलुं होय ने एमां जईने कम्प्लीट देखाशे. बाकी चेनल ने सब्सक्राइब ना करी हो तो करी नाखजो. वीडियो ने लाइक शेर कमेंट करता रहेजो. જોઈ લો આ કમ્પ્લીટ દેખાશે. કમેન્ટમાં જણાવજો. कम्प्लीट उग्या है. हजू मापना मापना है पण उग्या कम्प्लीट रेडी. बाकी आ जगह जो लो जे जगह खराब फुवारो आवे ने रीते आ सर्कल बने. आ रीतनु जोई लो. आ फुवारामां कोईक मिस्टेक थी એટલે આ રીતનું સર્કલ બનાવ્યું હોય. બરોબર પીવે નહીં આવું સર્કલ બને નહીં એ ફુવારો બરોબર ચાલે નહીં. आ रीते फुवारा करे है. मोटा फुवारा है अमारा. जो मिनी फुवारा करवाना है. जो मिनी फुवारा क्या करे नहीं. बधी जगह आ रीतना मोटा फुवारा है.
જે પેલું સર્કલ બનાવ્યું હતું ને ફુવારે, એ ફુવારો ચેક કરવો પડશે. જે આગળ ગોઠવેલા એમાંથી ચેક કરી અને પાછો એ ચેન્જ કરવો પડશે, કેમ કે દર વખતે બગાડશે. બધા એક એક જોતા જોતા જઈએ એટલે કમ્પ્લીટ મળી જાય. એ સર્કલ વાળો આવી રહ્યો આ ફુવારો હતો. જોઈ લો આ ટાઈપનું સર્કલ બનાવ્યું ને, કમ્પ્લીટ સર્કલ બન્યું. જોઈ લો તો થોડું પ્રેશર કે એ નોર્મલ હશે એટલે વધારે સર્કલ બન્યું હોય, થોડું નોર્મલ હે માપનું સર્કલ બન્યું. પણ આવી રહ્યો આજ ફુવારો ખરાબ હે. મને ઓલરેડી તાર બોધેલા જોઈ લો. અમુક મિસ્ટેક એટલે આ ચેન્જ કરવો પડશે. બાકી અમારો બોર આ ખૂણે છે અને લાઇટ પેલા ખૂણે છે. જોઈ લો ત્યાં તમને દેખાતી હશે, ઝૂમ કરીને બતાવો ડીપી. એ રીજો ધુમ્મસ છે ને એટલે બરોબર ક્લીન નહીં દેખાય. અને બોર કયો હોય પાણીવાળો એ રહ્યો. આજે કેમેરાનું રિઝલ્ટ આખું પાછું પડે ને એ ટાઈપનું વાતાવરણ. ગમે એટલું ઝૂમ કરો કોઈ દેખાતું જ નહીં, ક્લીન નહીં દેખાય. બરાબર 500 મીટરનું તો હશે જ, કેમ કે ત્યાંથી પાછું એ વાડે વાડે પેલી બાજુ જાય લેબડા જોડે, ત્યાંથી આ સાઈડ આવે, અહીંથી પાછું આટલે આવે, અહીંથી પાછું અંદર આવે અને ત્યાંથી પાછું સીધું જાય. એટલી લંબાઈ થઈ ગઈ. હવે આ બધું ભેગું કરવું પડશે. લાઇટને બોર ત્યાંથી કનેક્શન લઈ અને આ સાઈડ શિફ્ટ કરવું પડશે, કેમ કે લોંગ પડે વધારે, વચ્ચે વચ્ચે શેડા દાજી જાય, એને લીધે પાછું ફોલ્ટ થાય લાઇટમાં. એ બધું પ્રોબ્લેમ ઘણી થાય. મોટર ઉડાડી નાખે, બાળી નાખે, એવું બધું થાય. હાલ કોઈ ડખો કરવાનો નહીં, ઉનાળામાં શાંતિથી જોઈ લઈએ. શિફ્ટ થાય તો કરી નાખી. કેમ કે પહેલાં બોર એ જગ્યાએ હતો, લાઇટ લેવાનું કારણ એ જગ્યાએ પહેલાં બોર હતો અને પછી ત્યાં પાણી ખૂટ્યું એટલે આ જગ્યાએ નવો બોર કરાયો અને એમાં ફૂલ પાણી થયું. એટલે ત્યારનું પછી આ જગ્યાએ ચાલુ હોય કેબલ દ્વારા. ખેતર એક જ છે, નંબર એક જ છે, સર્વે નંબર. એટલે આ ખૂણા તો પેલા ખૂણે ચાલ્યું જાય. સર્વે નંબર અલગ હોય તો પાછું ના ચાલે, કેમ કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ચાલવું પડે એ રીતે. બાકી તો ચોરીને તો બધું હેઠી જાય, આપણે એવું કરવાનું હે નહીં. અને આ જગ્યાએ કાલે આ જગ્યાએ આ બનની પડી ને એ જગ્યાએ મોટો અજગર હતો. કાલે નહીં, મતલબ 2 દિવસ પહેલાં મોટો, ત્યાંથી મોટો આટલા સુધી. આજે પાછો જોઈ લઈએ તો પાછું મળશે ને, દેખાશે તો તમને વિડીયોમાં બતાવી. મચ્છર ખૂબ ગયો રહેવાનું ખેતરમાં. હે એ મોટો અજગર હતો ને એ ટાઈમે વિડીયો ઉતારવાનું કોઈ યાદ જ ના આવ્યું, નકર તમને બતાવ. ખાસો મોટો હોય અને ઓય જ રહે, આપણા ખેતરમાં જ રહે. એટલે આજની તો કાલે ફરીથી દેખાશે ફાઇનલ. મેં માળ બનાવેલું આ રીતનું સુધારા કરવા પડશે હવે, કેમ કે આગળના સાલથી જે વાવેતર હતું ત્યારનું બધું એમને એમ જ પડ્યું. ખાસી ગંદકી થઈ ગઈ કોરમમાં બધી જગ્યાએ, 4 પડીએ. તો
તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક શેર કમેન્ટ કરતા રહેવાનું, એટલે શું એનાથી ખબર પડતી રહે કે તમને વિડીયો પસંદ આવે કે નહીં આવતો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તે સામે જોઈ લો બધા ખેતર જ વાતાવરણ તો અહીંનું જોરદાર જ હોય છે ને. બાકી અમારા ખેતર એવા ઇલાકામાં જ છે. ઠીક છે, તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ અને વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. મળીશું નવા બ્લોગમાં, ત્યાર સુધી જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને.